મારે છે ને કોર્પોરેટર જગતની તને વાત કરવી છે. કોર્પોરેટર જગત કેવી રીતનો ધંધો કરે છે. બધું કોર્પોરેટર જગતમાં બધું આવી જાય. માનો કે માફિયાઓ બધા આવી જાય. કયા? ડ્રગ્સ માફિયાઓ આવી જાય, શિક્ષણ માફિયાઓ આવી જાય, ડિજિટલ માફિયાઓ આવી જાય. આ બધા એક કોર્પોરેટર જગત છે. આ શું કરે છે? પેલા રોગ આપે છે, બરાબર? રોગ આપીને અને પછી એની દવાઓ આપે છે. હવે પેલા રોગ આપી દે છે. આપણને ખબર નથી પણ કેટલાક રોગ એવું કહેવાય છે કે યુવાન ઇલીચ કરીને થઈ ગયા છે. અબેક ટુ નેચર પુસ્તક લખ્યું છે એમણે કીધું છે, અમેરિકાની યુરોપની હતી એ, અને કીધું અમેરિકા યુરોપના આવા ડ્રગ્સ માફિયાઓ છે ને એ ભયંકર વેપાર કરે છે. એ પેલા રોગ આપે છે અને પછી દવાઓ બનાવીને તૈયાર રાખે છે, પછી એ વેચે છે, પૈસા ભેગા કરે છે. તમારી પાસે પૈસો છે તો તમારો પૈસો મારી પાસે કેવી રીતનો આવી જાય, એના માટેનું આખું વર્લ્ડ, ડિજિટલ વર્લ્ડ એવું ઊભું થયું છે કે 2-4 માણસો પાસે પૃથ્વી પરનું બધું ધન એના હાથમાં આવી ગયું છે. હવે હું તને વાત કરું, રોગ પેલા નહોતો આવ્યો. પેલા એનું નિદાન ખબર પડી કે આવું કોના કારણે થાય છે, અને પછી કોઈ આવા માફિયાઓના હાથમાં એ સંશોધન આવ્યું કે આવું કરવાથી આમ થાય. આજથી 75 વર્ષ પહેલા, 76 વર્ષ પહેલા, એટલે 1955 આ સંશોધન છે. 1950 દાયકો, આમ તો 18મી સદી ને 19મી સદીમાં ખૂબ પ્રયોગો થયા. ડેટકા ઉપર, ઉંદરો ઉપર, ખાસ કરીને સફેદ ઉંદરો ઉપર બહુ પ્રયોગ થાય છે. સફેદ ઉંદરો ઉપર પ્રયોગ થાય એની પાછળનું કારણ એ છે કે એ ઉલટી નથી કરતા, શાંત હોય છે, અને એનું આયુષ્ય લગભગ 21-22 હોય છે. એટલે એમાં જે ડેટાઓ મેળવવાનો હોય એ તત્કાલ મળી જાય છે. એના 2 સંશોધન કરવાવાળા વૈજ્ઞાનિકોએ ઉંદરો ઉપરનો એક પ્રયોગ, એનું નામ છે જેમ્સ ઓલ્ડ અને પીટર મિલર. આ 2 વૈજ્ઞાનિકોએ એક સફેદ ઉંદર ઉપર એક પ્રયોગ કર્યો. આ પ્રયોગની વાત સાંભળતું. શું કર્યું? એક ઉંદરના માથામાં અમુક ઇલેક્ટ્રોન, એટલે કે વાયરિંગ એવું એમાં ફિટ કરી દીધું જુદા જુદા ભાગમાં, બરાબર? ઉંદરના જુદા જુદા ભાગમાં એવું ઇલેક્ટ્રોન ફિટ કરી અને એનું એક લીવર એક ગોઠવવામાં આવ્યું. લીવર એટલે એ દબે ને તો અહીંયા એને શોર્ક લાગે, ઝટકો લાગે. એવા જુદી જુદી જગ્યાએ ઉંદરના જુદા જુદા ભાગમાં, છાતીથી લઈને માથાના જુદા જુદા ભાગમાં ઘણી જગ્યાએ આવા ઇલેક્ટ્રોન લગાડી દીધા, અને બધાના એક્સિલેટર એટલે કે લીવરો એ એક બોર્ડમાં રાખ્યા. હવે ઉંદરો શું કરે? એ એક બોર્ડ દબાવે, ઓલા ઇલેક્ટ્રોન કે એના માથામાં જતા, એટલે દબાવે ને એટલે એને ઝટકો લાગે. એટલે એ ખબર પડી જાય કે આ દબાવવાથી આવો ઝટકો લાગે છે, એટલે પછી એને ન ગમે એવો ઝટકો હોય તો ફરીથી એને ન દબાવે, અથવા ફરીથી દબાવે 2-4 વખત, પછી એને દઢ થઈ જાય કે આ મારે નથી દબાવવાનું, એટલે ન દબાવે. પણ એમાં એક એક્સિલેટર એવું નીકળ્યું, એક લીવર એવું નીકળ્યું કે ઉંદરો વારંવાર એને દબાવે, ઝટકોય લાગે એને, અને એને મજા આવે. પછી કેટલી વાર કે 24 કલાકમાં એવું નોંધ કરવામાં આવ્યું કે 2-2 હજાર વગર એ એક્સિલેટર દબાવવામાં આવ્યું, 2-2 હજાર વખત. સમજાવું? અને ઉંદરને મજા જ આવે. એટલું બધું પછી એમાં જાણવા મળ્યું. અને 2000 જેટલા ઉંદરો ઉપર પ્રયોગ હતો, એક ઉંદર ઉપર નહીં. પછી ખબર પડી કે એવી કઈ વસ્તુ છે કે એને દબાવે ને એને મજા આવે છે. શોર્ક લાગે છે, ઝટકો લાગે છે, પણ મજા આવે છે. અને કેવી મજા આવે બેટા? ખાવાનું ભૂલી ગયા, પીવાનું ભૂલી ગયા. સમજાવું? આખી એમની જાતિતા, એમની જે નર માદાઓના જે સંબંધો તે બધું ભૂલીને ગાંડા થઈ અને એક્સિલેટર દબાવે અને મજા આવે, એક્સિલેટર દબાવે ને મજા આવે. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે એ એક્સિલેટરનો છેડો ક્યાં જાય છે, તો એના મગજના એવા ભાગમાં જતો હતો કે એ ઝટકાથી એના મગજમાંથી ડોપામાઇન રિલીઝ થતું હતું. ડોપામાઇન છે ને, જે જુદા જુદા હેપીનેસ હોર્મોન્સ, ઓક્સાટિસિન, સેરોટોનિન, એમ ડોપામાઇન છે કે જે આપણને હેપીનેસ આવે, આનંદ આવે, મજા આવે, હેપીનેસ આપે છે. એ ડોપામાઇન છૂટું થાય એટલે મજા આવે, ડોપામાઇન છૂટું થાય એટલે મજા આવે. હવે એ એક પ્રકારનું ડ્રગ્સ બની ગયું. તમે જુઓ, ડોપામાઇન છૂટું થવું જ જોઈએ. મનુષ્ય જીવનનો હાર્દ જે છે આનંદ, સત, ચિત્ત અને આનંદ, આપણે આનંદમાં રહીએ. તુષ્યંતી ચ રમંતી ચ, જીવો શરદ સતનમ. તમે આનંદથી ખેલતા ખેલતા જીવો તો એ તો જીવનનો ધ્યેય છે. સત, ચિત્ત અને આનંદ, આનંદમય થવું એ જીવનનો ધ્યેય છે. તો એને આનંદ મળે છે તો વાંધો શું? મળવું જોઈએ. પણ કંઈક કર્યા વગરનો આનંદ મળે છે. કંઈ નથી કરતો, એ કંઈક કામ કરે, કંઈક
તોડે, કંઈક ફોડે, કંઈક કોઈ મળે ત્યારે આનંદ મળે તો વાંધો નથી, પણ કંઈ કર્યા વગરનો એને આનંદ મળે છે એટલે એક એને એવી ટેવ પડી જાય કે જીવનનું બધું જ ભૂલીને એ માત્ર એક્સિલેટર દબાવીને મજા કરે, એક્સિલેટર દબાવીને મજા આવે. આનાથી એની હેલ્થ ઉપર પણ અસર થાય છે, ખાવા પીવાનું પણ ભૂલી જાય છે, બધું જ ભૂલી જાય છે, એના સંબંધો બધા કથળી જાય છે. ઉંદરો ઉપરનો પ્રયોગ છે, પછી હું તને બતાવું કે માણસ ઉપર આના હું વિપરીત પરિણામો આવ્યા. એટલે એ ઉંદરો એક વસ્તુ દબાવે ડોપામાઇન મળે છે ત્યારે ભૂલી જાય છે. આવો એક પ્રયોગ થયેલો 1950 હતો, પીટર મિલર અને જેમ્સ વર્લ્ડનો. હવે આ પ્રયોગ અભરાયે પડ્યો રહ્યો, બરાબર. લગભગ 2000માં કેટલાક આમ મેં તને વાત કરી ને માફિયાઓનો કે એને બહુ સારા માણસો તરીકે ઓળખે છે, ઝુકરબર્ગ અને એલન મસ્ક, ફેસબુક, ટિકટોક, પછી ઇન્સ્ટાગ્રામ, આ બધું બનાવવા વાળા માણસોએ કોને હાયર કર્યા? એક ડોક્ટરની ટીમ હાયર કરી, બરાબર. ડોક્ટરની ટીમને આગળ કરી અને એની પાસે જણાવ્યું કે મારે ધંધો કરવો છે. એવો કયો ધંધો કરવો કે લોકો ગાંડા થઈ જાય અને મને પૈસા આપે, લોકો પાગલ થઈ જાય અને મને પૈસા આપે, લોકો એનો સમય ભૂલી જાય અને મને પૈસા આપે, લોકોને મજા આવે અને લોકો લૂંટાય, એનો ટાઈમ બરબાદ થાય, એના પૈસા બરબાદ થાય. એવી કઈ વસ્તુ કોણે? કેમિકલ્સના માહિર ડોક્ટરો હોય ને એનો ઉપયોગ કર્યો, સાયકિયાટ્રિકનો ઉપયોગ કર્યો. આ બધા, કારણ કે આ મોટી કંપનીઓ હોય ને એ આવા લોકોને હાયર કરતી હોય છે, એ જ એને સજેશન આપે કે તમે આમ નહીં આમ કરો તો આમ થાય. એણે એમ કીધું કે એક વસ્તુ છે, માણસને લૂંટવો હોય, લૂંટવાની કંપની સ્થાપવી હોય તો એનો ડોપામાઇન રિલીઝ થઈ જાય અને એને મજા આવે એવી કંઈક વસ્તુ આપણે બનાવીએ. તો એવી ડિજિટલ વસ્તુ કહે એટલે આવ્યું સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયામાં ખાસ રીલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક હોય કે યુટ્યુબ હોય, રીલ. હવે રીલમાં અલ્ગોરિધમ આપ્યું એટલે કેવી મજા આવે, મજા જ આવે, જોતો જાય, એનો ટાઈમ બરબાદ થતો જાય, એની આંખો બરબાદ થતી જાય, એની હેલ્થ બરબાદ થતી જાય, એની ઊંઘ બરબાદ થતી જાય અને એલન મસ્ક અને ઝુકરબર્ગને એ પૈસાવાળો થતો જાય. એને પૈસા મળે છે, તમે જુઓ છો તો. એ એની કંપની છે, એની કંપની રાત દિવસ ચાલે છે, લોકો ધોમ ધોકાર જુએ છે. એટલે ડ્રગ્સ એટલે શું? ડ્રગ્સ એટલે શું? નશો એટલે શું? દારૂ એટલે શું? દારૂ એટલે કંઈ કર્યા વગરનું હેપીનેસ મળે, એ કંઈ કર્યા વગરનો હેપીનેસ મળે છે, કંઈ કર્યા વગરનું ડોપામાઇન રિલીઝ થાય, એટલે ડ્રગ્સ, એટલે હેરોઇન. તમે કાંઈ કરતા નથી. દારૂ પીવો ત્યારે કાંઈ કરો છો? દારૂડિયો કાંઈ કરે છે? મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી, કોઈને મળ્યો, કંઈક એને આમ હાથમાં આવી ગયું, કોઈ સફળતા મળી અને આનંદ આવે ને, એ તો રિયલ આનંદ છે. આ રિયલ આનંદ નથી. આ કેવો આનંદ છે? દારૂ પીવો એટલે ડોપામાઇન રિલીઝ થાય, એટલે એને કંઈ કર્યા વગરનો મજા આવે છે. મજા આવે એની સામે આપણને કંઈ વાંધો નથી, પણ કંઈ કર્યા વગરની મજા આવે છે. અને કંઈ કર્યા વગરની મજા આવે છે, ન્યાય સુધી વાંધો ન ગણીએ તો વાંધો નહીં, પણ કંઈ ન કર્યા વગર આનંદ આવે છે, ઉલટાનો એનો સમય બરબાદ થાય છે, એ પોતે બરબાદ થાય છે, એનો ટાઈમ બરબાદ થાય છે, એનો સંબંધો બરબાદ થાય છે, એનું શીલ બરબાદ થાય છે. અટાણે રીલ એટલે શું? રીલ એટલે એક માણસ આમ જોતો હોય ને, સારામાં સારો માણસ, નબળા માણસની વાત નથી કરતો, સાહિત્ય પ્રેમી, શાસ્ત્રનો તજજ્ઞ માણસ, એ પણ જો આ મોબાઈલ નામનું એક રાક્ષસી હથિયાર, એક ઇન્સ્ટ્રુમેન્ટ એના હાથમાં આવી જાય ને તો કેટલો એમાં ટાઈમ નાખી દે ને ખબર ન રહે બેટા. એટલે આનાથી બહુ ચેતવાનું. હું એમ કહું ને કે મને એમ કોઈ કે આ જીષ્ણુને એક મોબાઈલ છે એ આપવાનો છે ફરજિયાત, અથવા ડ્રગ્સ છે એ આપવાનું છે, તો હું આપશો સાહેબ? તો એમ કહું તો એને છે ને મોબાઈલ નહીં આપતા, ડ્રગ્સ આપો. ડ્રગ્સમાંથી હું હજી છોડાવી શકીશ, મોબાઈલમાંથી તો હું છોડાવી જ નહીં શકું. કારણ શું? મોબાઈલ છે ને એ ઝેર કેવી રીતનો છે ખબર? એક હદ સુધી ઝેર નથી, જ્યાં સુધી તમે એનો માપસરનો ઉપયોગ કરો ત્યાં સુધી. પણ માપસરનો ઉપયોગ જ કરે ને માણસ, એવું કોઈ બટન જ રહેવા નથી. ઓલા એક્સિલેટર લીવર જ એવું મૂક્યું છે
અલ્ગોરિધમથી કે એક ચિત્ર જોવો એટલે બીજું ચિત્ર એવું જ આવે, બીજું આવે એટલે ત્રીજું આવે. એટલે હું કહું શાસ્ત્રનો જાણકાર માણસ હોય ને હારામાં હારો, એ માણસે એમાં છે ને પોતાનો ટાઈમ બરબાદ કરી નાખે છે. સમજાણું? પેલા ઋષિ તપમાં બેઠા હતા ને ત્યારે ઉર્વશી આવી હતી. ક્યાં ઋષિ? વિશ્વામિત્ર. હા, ત્યારે મેનકા આવી હતી. બરાબર. મેનકાએ એનું તપ ભંગ કર્યું. કોણ હતી? અપ્સરા હતી અને ઓલા ઋષિ હતા. અને એવા ઋષિનું તપ ભંગ કરી ગયા હોય એ તો અત્યારે ઉર્વશી કે રંભા કે મેનકા એ આ મોબાઈલ છે, મોબાઈલની રીલ્સ છે અને એનું અલ્ગોરિધમ છે. અલ્ગોરિધમ બેટા હવે અત્યારે આપણે ગુલામ કરી દીધો છે બધાને. અલ્ગોરિધમ આપણા બાળકોનો ઉછેર કરે છે. હવે એ તો સાધન છે, એને ખબર નથી કેમ કરવો, કેટલો કરવો, શું આપવું, શું ન આપવું, એ નથી ખબર એને. એટલે અત્યારે આપણે બધા હાઈજેક થયેલા છીએ. મારી કોલેજમાં, તું એ કોલેજમાં ભણે છે એટલે આપણી કોલેજ કહો, આપણી કોલેજમાં બે સાહેબુ એવા સૌથી સિનિયર ને સૌથી સિરિયસ એવા સાહેબુને બેઠા હતા અમે મારી ઓફિસમાં. હું જ્યારે પ્રિન્સિપલ હતો ત્યારની વાત છે. એ બે સાહેબુ ને મેં કીધું તમે મોબાઈલ થોડો વધારે વાપરતા કે ન વાપરીએ. અમે બે સિનિયર ને સિરિયસ. હું કહું આપો બેયના મોબાઈલો. બેયના મોબાઈલ લઈને અને એમાં સેટિંગમાં જતા એક પેલું ડિજિટલ વેલબિંગ એન્ડ પેરેન્ટલ કંટ્રોલ આવું એક ઓપ્શન આવે છે. બરાબર? ડિજિટલ વેલબિંગ તમે જોજો, કોઈ પણ મોબાઈલમાં તમે જોજો એટલે સેટિંગમાં આવશે. એને તમારે દબાવવાનું. એ સેટિંગમાં અંદર જશો ને એટલે આજે નહીં પણ તમે ભૂતકાળમાં કયા દિવસે કેટલો મોબાઈલ વાપરો છે ને એનું કેલ્ક્યુલેશન આપશે. તો બેટા આ બંનેના મોબાઈલો એકનો હતો 8 કલાક, આગલા દિવસનો મેં જોયું, એકનો તો 8 કલાક અને એકનો તો 3.5 કલાક. અને એ પણ બતાવે કે એમાં વધુમાં વધુ શું જોયું તો એમાં 7 કલાકની રીલ્સ હતી. એમાં યુટ્યુબમાં કેટલું જોયું, ફેસબુકમાં કેટલું બધું બતાવે. મને બહુ આશ્ચર્ય થયું કે જો આવા સિરિયસ ને સિનિયર સાહેબ જો આમાં આટલા પાગલ થઈને સમયને બરબાદ કરી નાખતા હોય તો આ બિચારા બાળકોની હાલત શું થાય? શું થાય? ઝેર છે કે નહીં? માણસ છે ને, માણસ એ કુદરતે કેવી રીતનો ડિઝાઇન કર્યો છે ખબર? માણસને સુખી થવું હોય ને તો આ મફતમાં મળે છે ને સેરોટોનિન કે ડોપામાઇન, એ મફતનું વાપરશે તો માણસ બરબાદ થશે. એવી રીતે વિએગ્રા અને એવી કેટલી કેમિકલ્સો છે કે એમને મજા આવી જાય. આ કેના જેવું છે? એક મરઘી સોનાનું ઈંડું આપે છે તો મરઘીને કાપીને એનું સોનાનું ઈંડું લઈ પછી મરઘી મરી જાય છે. આ શોર્ટકટ આનંદ છે એ જીવન આપણું માણસને માઇન્ડ, હૃદય અને એના આનંદ લેવા માટેની પેટર્ન માટે એ સર્જાયું જ નથી. જે ક્ષણિક આનંદ મળે છે એ શાસ્ત્ર એને પ્રેય કહે છે. માણસને આનંદ મળે છે, માણસથી આનંદ મળે છે, સંબંધોથી આનંદ મળે છે, સંગીતથી આનંદ મળે છે, સમાધિથી આનંદ મળે છે, પુસ્તક વાંચવાથી આનંદ મળે છે. એટલે આ જે જગતના બધા ડિજિટલ માફિયાઓ, માસ્ટર માઇન્ડ છે, એને માણસને પકડીને શું કર્યું કે આવી રીતનો એક લત આપી દીધી. પૈસા કામમાં છે ને આવી લતમાં પડે છે પછી શું થાય છે? પછી કેવા પ્રકારના સિન્ડ્રોમ ઊભા થાય છે એ તને કહું. 3 પ્રકારના સિન્ડ્રોમ ઊભા થાય છે આમાં આવ્યા પછી. પેલો છે એન્ઝાઇટી. એન્ઝાઇટી એટલે શું? ક્યારે ખબર પડે કે એને એન્ઝાઇટી થઈશ કે નહીં? એની પાસેથી મોબાઈલ લઈ લેવાનો. મોબાઈલ લઈ લીધા પછી એ ઉદાસ થઈ જાય છે, છોકરું કે કોઈ પણ ગમગીન થઈ જાય છે, એને મજા નથી આવતી. મોબાઈલ લઈ લીધા પછી તો સમજવાનું કે મોબાઈલ દ્વારા આને એન્ઝાઇટી થઈ ગયું છે. એન્ઝાઇટી એક સિન્ડ્રોમ, પણ નાનો એવો સિન્ડ્રોમ છે, એમાંથી બહુ ઝડપથી નીકળી જવાય. એ પછી ડિપ્રેશનમાં લઈ જાય જો એમાંથી તમે નીકળો નહીં તો. પછી બીજો જે સિન્ડ્રોમ છે એ ફોમો છે. ફોમો સિન્ડ્રોમ. એની પાસેથી મોબાઈલ લઈ લ્યો ને તો એને મોબાઈલ વગર ઊંઘ નથી આવતી. એવો સિન્ડ્રોમ થયો છે. એની ખબર કેમ પડે કે બેઠો બેઠો હાલતા ચાલતા છે ને કાંઈ ન આવે તો મોબાઈલને અડ્યા કરે. હાલતા હાલતા મોબાઈલ અડે. કોલેજમાં છોકરીઓના હાથમાં મોબાઈલ લઈને જતી હોય, ખબર? હાથમાં મોબાઈલ. એને તો કેટલા ફોન આવતા હોય છતાં હાથમાં મોબાઈલ. એ ફોમો સિન્ડ્રોમનો એક પ્રકાર છે. ફોમો. એને સતત ને સતત મોબાઈલને આમ અડવું ગમે, મોબાઈલને જોવો ગમે સતત.
એ મોબાઈલ લઈ લેવામાં આવે છે ત્યારે એને ફોમો સિન્ડ્રોમ થઈ જાય છે, એટલે કે એ ગુસ્સો કરે છે, ક્રોધ આવે છે બાળકને જો. હજી એનાથી આગળનો ખતરનાક સિન્ડ્રોમ થઈ જાય ને એ પોપકોર્ન સિન્ડ્રોમ. પોપકોર્ન ધાણી ફૂટે ને એને તમે મોબાઈલ લઈ લો ને એટલે ધડાધડી એક્સાઇટ થઈ જાય છે, તોડવા માંડે, ફોડવા માંડે, ટીવી તો ટીવીને મારવા માંડે, એને મજા જ ક્યાંય ન આવે. પોપકોર્ન સિન્ડ્રોમ. આ બાળકો બધા પોપકોર્ન સિન્ડ્રોમની અંદર ગરકાવ થઈ ગયા છે. તમે જુઓ તો ખરા, નાના નાના બાળકો મોબાઈલ પકડાવો, પછી તમે મોબાઈલ લઈ લેજો. તાલાડ આવેલો પ્રસંગ બન્યો હતો ખબર ને, શું કર્યું એને મમ્મીએ મોબાઈલ ના આપ્યો એટલે એને લઈને પછી મોબાઈલ હાથમાં લઈને ના પપ્પાના માથા ઉપર ફેંક્યો. મિત્રો અમે બેઠા હતા, અમે બધા આ વિશ્વાન બધા હતા, અમે જોયેલું, અમે ઘરે બેસવા ગયા હતા અહીંયા. પોપકોર્ન સિન્ડ્રોમ. તમને ખબર હોય તો એક વખત એવો વિડીયો આવ્યો હતો ખબર, એને બધું ટીવી તોડી નાખ્યું, બધું તોડી ફોડી નાખ્યું. એ પોપકોર્ન સિન્ડ્રોમ. હું કામે એની પાસે મોબાઈલ લઈ લીધો હતો. હવે તો ત્યાં સુધી ઘટનાઓ બને છે કે મમ્મીની હત્યા કરી નાખે છે, કે આ મમ્મી જ મારી પાસેથી મોબાઈલ લઈ ગઈ છે. આ એલન મસ્ક અને ઝુકરબર્ગ, જેને ઇન્સ્ટાગ્રામ આપ્યું, જેને ફેસબુક આપ્યું, જેને યુટ્યુબ આપ્યા, જેને ટિકટોક આપ્યા, આ બધાએ શું કર્યું છે? વેપલો કર્યો છે. સરસ મજાની માનવ જાતની હોળી કરી છે. મૂલ્યો, સંસ્કૃતિ, આપણી પરંપરાઓ બધું વહી ગયું છે. એક મોબાઈલ છે ને, મોબાઈલ એ બધું ના આપી શકે. એ બાળકને ખબર નથી કે એક વખત આ પપ્પા પાસે બેસી જો, આ દાદા પાસે બેસી જો, વાતચીત કરી લે, હૂંફ મેળવી લે. એક વખત આ પપ્પા જગતમાં નહીં હોય ને ત્યારે મોબાઈલ હાથમાં હશે, હજારો મોબાઈલનો નંબરો હશે, પપ્પાનો નંબર હશે, પણ તું એમાં મોબાઈલમાં કરીશ તો મોબાઈલ તને પપ્પા વાત કરીને નહીં આપે. ચલ બેટા શું કરે છે તું? એટલે બેટા માનવીય સંબંધો બહુ મહત્વના છે, પરિવાર બહુ મહત્વનો છે, કુટુંબ, બાળકો, વૃદ્ધો, દાદા દાદીઓ ખૂબ મહત્વનું છે. આકાશને જોવું, ઉડતા પક્ષીઓને જોવા, આથમતો સૂર્ય જોવો, ઉગતો સૂર્ય જોવો, પ્રકૃતિ જોવી, નદી નાળા, વહેતો પવન માણવો, આ બધી વસ્તુઓ છે ને એ આનંદ આપે છે. એ આપણી કર્મઠતાને જીવતી રાખીને આનંદ આપે છે. પેલો છે એ શું કરે છે? કર્મઠતાને ખાઈ જાય છે, દારૂ પીવે છે, પછી એની કર્મઠતા વહી જાય છે, મફતમાં શોર્ટકટમાં મળી જાય છે. આનંદ મેળવવા માટે ઘવાવું પડે, આનંદ મેળવવા માટે ઘાયલ થવું પડે, આનંદ મેળવવા માટે ચાલવું પડે, આનંદ મેળવવા માટે પુરુષાર્થ કરવો પડે, પ્રયત્ન કરવો પડે. તમને જો શોર્ટ ક્ષણિક આનંદ મળી જતો હોય, ટૂંકા રસ્તેથી આનંદ મળી જતો હોય તો એ આનંદનો ભ્રમ છે. એમાં ખલાસ થવાનું છે, એમાં કેટલુંક આપણે ભોગવવાનું છે. એટલે આ એક બહુ મોટો ધંધો ચાલી રહ્યો છે. બુદ્ધિશાળી માણસોએ મિત્રો સમજવું જોઈએ. આ જે ઉંદર ઉપર થયેલા પ્રયોગ છે ને એની ઉપરથી વિચાર કરો. આ લોકો કાકાએ શોધ્યું કે આ પ્રયોગ છે ને એને એપ્લાઇડ કરો, આને ધંધો બનાવો. એને માણસના મસ્તિષ્કને ઓળખી લીધું, પારખી લીધું કે આને ડોપામાઇન કોનાથી મળે છે? ડ્રગ્સથી મળે, દારૂથી મળે છે. અને એ મળે છે ને ત્યારે માણસ બધું ભૂલી જાય છે, સંબંધો ભૂલી જાય, ખાવાનું ભૂલી જાય, સુવાનું ભૂલી જાય. એટલે મિત્રો બેટા તું તો મોબાઈલ વાપરતી જ નથી મારી દીકરી, પણ મોબાઈલ અતિ પડતો વાપરતા હોય ને તો એમાંથી એને બચાવવો. સૂતા પહેલા 1 કલાક પહેલાથી મોબાઈલ વડીલો હોય તો પણ મૂકી દેવો. 1 કલાક મોબાઈલ મૂકી અને જાગીને સૂવું. જો તમને મોબાઈલ હાથમાં લ્યો ને પછી જ ઊંઘ આવતી હોય તો સમજવાનું તમને સિન્ડ્રોમ છે કોઈ, તમે સાયકો છો. રાતની તમને મોબાઈલ વગર ઊંઘ ના આવતી હોય તો સિન્ડ્રોમ છે. ઉઠીને તરત જ મોબાઈલ હાથમાં, કલાક સુધી મોબાઈલ અડવાનું જ નહીં ઉઠ્યા પછી, ગમે હોય તો. પણ તમે ઉઠીને જોવો છો મોબાઈલ હાથમાં લઈને તો સમજવાનું કે કોઈક રોગ છે આપણને. મોબાઈલ વગર ન ચાલે. મોબાઈલનો ઉપવાસ કરવો જોઈએ. આ બધું આપણે લખ્યું છે ને ભાઈએ, મોબાઈલના ઉપવાસની વાત છે. મોબાઈલનો એક ટાઈમ નક્કી કરવો જોઈએ. અતિ પડતો કોઈ પણ ઉપયોગ હોય ને, અમૃતે અતિ પડતું ઉપયોગ કરવાથી ઝેર બની જાય છે, તો આ મોબાઈલ એ ઝેર જ બની જાય. આના સારા ઉપયોગ નથી એમ નથી કહેતો. અત્યારે આપણે વાત કરીએ છીએ ને વાત પહોંચાડીએ છીએ લોકો સુધી, એ પણ મોબાઈલ દ્વારા જ થાય છે. પણ એનો ક્યાં ઉપયોગ કરવો ને ક્યાં ન કરવો એનું ભાન હોવું જોઈએ, વિવેક હોવો જોઈએ. વિવેક ન હોય માણસનું, વિવેક ભાન ભૂલી જાય એટલે એ માણસ પછી હારી જાય છે, ખતમ થઈ જાય છે. કૃષ્ણ પાસેથી શીખવા જેવું શું છે? ક્યાં સિદ્ધાંત તોડવો અને ક્યાં સિદ્ધાંતને જોડવો.
એમ આપણા જીવનમાં આપણે આપણું કૃષ્ણ બનવું પડે, સિદ્ધાંત આપણે જ બનવું પડે, આપણે જ આપણું ઇન્ટરપ્રિટેશન કરવું પડે. આપણો આનંદ ડિજિટલ સાધનોમાં નથી, આપણો આનંદ આપણા હૃદયમાં છે. હૃદયના આનંદને માણસ ખોજશે ને હૃદયના આનંદને પકડીને માણસ જ્યાં સુધી જીવવાની ટેવ રાખશે ને ત્યાં સુધી માણસ જીવી જાય. વાતચીત કરવાની, લોકો પાસે બેસવાનું, પરિવાર સાથે જે ઘરની અંદર ચર્ચા અને વાતચીત ચાલુ રહે છે ને બેટા, ત્યાં સંબંધો જીવી જાય છે. પણ આજના મોટા ભાગના ઘરમાં બધા મોબાઈલમાં ડૂબેલા છે. આપણા ઘરમાં નથી એટલે તને ખબર નથી, બાકી બધા જ્યાં જોઈએ ત્યાં મોબાઈલ 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 મોબાઈલ. ઘરમાં જેટલા સભ્યો એટલા મોબાઈલમાં હોય. અરે કોઈનું બેસણું હોય કે બેસવા જતા હોય ને ન્યાય મોબાઈલમાં હોય છે. કોઈ બેસવા આવે તો મોબાઈલમાં હોય છે, છોકરાએ મોબાઈલમાં હોય છે, બધા મોબાઈલમાં હોય છે. મોબાઈલના એડા વગર ચાલતું નથી. આ શું છે? આ પેલા ઉંદરો બનાવી દીધા છે આપણને. ઉંદરને કાંઈ મળતું નહોતું તો એલું એક્સિટર દબાવે એટલે મજા આવે. આપણે બધા સફેદ ઉંદર થઈ ગયા છીએ. સમજાણું? ધંધાવાળાએ ધંધો કરી લીધો છે. એટલે જ હું ઘણી વખત કહું ને કે આ જે કોર્પોરેટર જગત છે ને એ ભયંકર માફિયાઓ છે. જગતને બચાવવાનું હોય ને તો આવા લોકોથી બચાવવાનું છે. કોર્પોરેટર જગતથી, મૂડીવાદથી, મનમાં જે સામ્રાજ્યવાદ ઉભો થયો છે ને કે હું બધું લઈ લઉં, બધાનો બાદશાહ હું થઈ જાઉં. દુર્યોધનમાં હતું શું? આ જ રાજસી વૃત્તિ હતી. બધું જ મારી પાસે હોય, જગતનું સૌંદર્ય, જગતનો પૈસો બધો એકલા મારા પાસે હોવો જોઈએ. અને એમાંય સફળ થયા છે પાછા. સમજાણું? આપણા દેશના એવા 20 જણા છે કે જેની પાસે આપણા દેશની 80% પ્રોપર્ટી એની પાસે પડી છે. ઓલ વર્લ્ડના આપણે એવા ગોતીએ ને બેટા 10 જણા તો એની પાસે 90% પ્રોપર્ટી એની પાસે. દેશ આખા ખરીદી લે ને એટલી પ્રોપર્ટી લઈને બેઠા છે. કોના કારણે? એના કોર્પોરેટર જગતના કારણે. અને બીજા એમાં આપણે સપોર્ટ કોણે કર્યો છે? કુદરતની જે ડિઝાઇન છે ને એ પારખી ગયા કે આમાં ડોપામાઇન છે, ડોપામાઇન આમ કરવાથી આમ મળે છે, એટલે એને મફતમાં આપ્યા આપણને જીબી. હાલ્યો વાપરો વાપરો વાપરો. પેલા મફતમાં આપ્યું એટલે આપણે વાપરી વાપરીને એના ટેવ પડી ગઈ. ઓલા ઉંદરો કેમ એક્સિલેટર દબાવે, લીવર દબાવે એટલે મજા આવે, એમ એને ખબર પડી ગઈ. એક ઉંદર જો 2,000 વખતથી ડોપામાઇન માટે હરેડો થતો હોય તો માણસ મોબાઈલનો કેવો હરેડો થાય? તમે 80 વર્ષના ભાભાને મોબાઈલ આપી દો ને એને બધું શીખવાડી દો ને તો ભાભો એ જ જોવે રાખે, એ જ જોવે. ભાભો ભૂલી જાય છે પોતાને. આવો મૂલ્યવાળો માણસ, જૂની પેઢીનો માણસ ભૂલી જાય તો આ બાળકોની હાલત શું થાય? એટલે બહુ સંભાળવા જેવું છે. ઘરમાં ચર્ચા થવી જોઈએ, કેટલો મોબાઈલ વાપરવો, કેટલો ન વાપરવો, ક્યારે પકડવો, ક્યારે ન પકડવો. આ દરેક ઘરની અંદર મિત્રો જો આ ચર્ચા નહીં થાય ને તો આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યો, આપણી પરંપરા, આપણી જે પણ વિરાસત છે, જે આપણી પાસે શ્રેષ્ઠ છે, સમ્યક છે, સાચું છે, આ બધું જ કાળના પેટમાં ગરકાવ થઈ જાય. અને તેહીનો દિવસા ગતા, તેવા દિવસો અમારી પાસે હતા, એવા ભવ્ય ભૂતકાળને ખાલી માત્ર યાદ કરવાનો રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.